જય માતાજી, કુકિંગ વિથ અવનીમાં તમારું સ્વાગત છે। આજે આપણે નારિયેળનું મિલ્કશેક બનાવવાની રીત બતાવું છું। આ તાજું નારિયેળ લીધેલું છે। આ એક નારિયેળ છે, એમાં પાછળનો આપણે જે કાળો ભાગ છે એ કાઢી નાખ્યો છે ને ઝીણું એકદમ કટિંગ કરી નાખ્યું છે। ઝીણું કટિંગ કરી નાખીએ એટલે મિક્સરમાં એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જાય અને મિક્સ થઈ જાય। એટલું આપણે આ નારિયેળ નાખવાનું, એકદમ સાફ કરી નાખવાનું, 2-3 પાણી ધોઈ પણ નાખવાનું। ને થોડાક 5-6 જેટલા આપણે આ બદામ અને દ્રાક્ષ એ પલાળી રાખ્યા હતા। બદામ પલળી જાય એટલે એકદમ ક્રશ થઈ જાય, એટલે થોડીક કલાક પહેલાં બદામ પણ મેં પલાળી નાખી છે। ને દ્રાક્ષ એ બધું ધોઈ એકદમ સાફ કરી અને નાખવાનું। આપણે મીઠાશમાં થોડીક ખાંડ નાખવાની જોઈએ એટલી, એટલે આપણે 1.5 ચમચી જેટલી મેં આ ખાંડ નાખી છે। પછી આપણે દૂધ નાખવાનું, પહેલાં થોડુંક દૂધ નાખી અને ક્રશ કરી લેવાનું, પછી વધારે દૂધ નાખવાનું, કેમ કે નારિયેળ એકદમ કઠણ હોય અને ઝટ ભેગું ક્રશ ન થાય, એટલે મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે મિલ્કશેક નારિયેળનું ક્રશ કરી લેશું। આટલું આવી રીતના પીસાઈ ગયું છે, એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। હજી પણ આપણે થોડુંક વધારે દૂધ નાખવાનું, જેટલું બનાવવું હોય એટલું આવી રીતના થોડુંક વધારે દૂધ નાખી દેવાનું। એની અંદર આપણે આ આઈસ્ક્રીમ લીધી છે, એક આઈસ્ક્રીમ પણ આની અંદર નાખી દેવાની। દૂધ પણ ઠંડુ છે ને આઈસ્ક્રીમ નાખીએ તો એકદમ સરસ ઠંડુ બને। હવે આપણે હજી 5 મિનિટ સુધી આમાં મિક્સરમાં ગ્રાઇન્ડ કરશું। આપણે એકદમ સરસ જ્યુસ બની ગયું છે। 5 મિનિટ વધારે આક્યું તો એકદમ મસ્ત મિક્સર, એટલે હું આ નારિયેળ કઠણ હોય અને બદામ પણ એને લીધે સેજ વધારે આકવું પડે, એકદમ સરસ બની ગયું છે। આઈસ્ક્રીમ નાખી છે, તમારે નાખવી હોય તો નાખવાની, નહીં તો નહીં, એવું નથી કે નાખવી જરૂરી। દૂધ તો ઠંડુ જ હતું એટલે બરફની પણ જરૂર નહીં પડે। અમારા કુકિંગ વિથ અવનીના વિડીયો બધા પૂરા જોજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો। આપણે બનાવ્યું નારિયેળ મિલ્કશેક, તમે પણ આવી રીતે બનાવજો, સરસ રીતે બનશે। થેન્ક યુ।